મીઠું પાણી ભરી આવી. હું કહું છું હા. બાને ચા પીવી છે, ઘરમાં ખાંડ નથી, ચાની ભૂકીએ નથી, તો તમે લઈ આવશો બજારમાં જઈને? બજારમાંથી તો અત્યારે જો પૈસા નથી. તો પણ લાવવું તો પડશે, એમાં નહીં હાલે ને. હા, પણ તું એક કામ કર ને, હમ આ પ્રતાપ શેઠ છે ને એ ત્યાં જઈને ઉછીની ખાંડ લઈ હું આવી. ન જાઉં, મને શરમ થાય. અરે એમાં શરમાવા ન હોય, એ બહુ માણા હારા છે અને આપણે તો વ્યવહાર છે. વ્યવહાર છે એટલે હું માંગ જ કરવાનું. હું હજી નવી આવી છું, મને હોકમણ થાય, હું નહીં જાઉં. પણ મારી વાત તો સાંભળ, આપણે થોડી હાવ લઈ લેવી છે. પણ કાંઈ નહીં. સમજો આવો સમય આવે ને ત્યારે હંધુય કરવું પડે, સમજે તું. અને તું તમ તારે લઈ આવી, પાછી આપણે દઈ આવશું. કીધી તમે ક્યારે લાવો ને ક્યારે દઉં? અહીંયા હું એવું કહું કે મને જરાક વાટકી એક ચા ખાંડ આપો, કેવું લાગે? જેવું લાગે એવું. પણ ઘણી વાર માણા લાસાર થઈ જાય ને. પણ તમે ગામમાંથી પૈસા લઈ આવો ને, કોક પાસે ઉસીના. ઉશીના તો ઘણા પાસે લીધેલા છે ને એને પાછા દેવાના બાકી છે, એટલે કહું છું. અને આ રામભાઈ દુકાનવાળા રહ્યા ને, એણે મને કાલે હાથ પાડ્યો તો, એ કે આ બિલ બાકી છે દઈ જાય છો, એટલે કહું છું. અને તમતા તું ઉપાધિ નહીં કરતી, બધું સરખું થઈ જાય. કામ તો હું ગોતું જ છું. સારું, હું લઈ આવું. હા, લઈ. ખબર નહીં હજી આ ભગવાનને કેટલી પરીક્ષા લેવાની બાકી છે. ખાંડના પૈસા નથી. અરે ક્યાં જતા હતા? હું તો ડરાવવા ગયો તમને. અને તમે તમે કોણ? હે? તમે કોણ? આ ઘર તો પ્રતાપભાઈનું છે, તો તમે પ્રતાપભાઈ જ? નહીં, એમનો સુપુત્ર. હા, જિગ્નેશ નામ છે મારું. ઠીક. ધારાબેન છે ઘરમાં? હું કામ હતું? મારે ચા ને ખાંડ જોતા હતા. ચા ને ખાંડ? આ તમે પેલા અસ્કાના ઘરવાળા ને? હા. હા, તમે ચા ખાંડ લેવા માટે આવ્યા અહીંયા? એટલે ખાલી થઈ ગયું છે અને અત્યારે ક્યાં મેં કીધું બજારમાં જાઉં આવા તડકાના. મૂર્ખા છો તમે. હા, એટલે એમ જ કહેવાય ને. હું જોઈને પૈણા એની યારે હે છે એની પાસે કાંઈ નથી. રૂપિયા નથી, ઘરમાં ઠેકાણું નથી, એના મોઢામાં ઠેકાણું. કાંઈ મનમેળ છે? જુઓ, તમે એમના વિશે આવું ન બોલો. એ જેવા હોય એવા મારા ઘરવાળા છે, અને એનાથી હું લેવા દેવા છે કે એમનું મોઢું કેવું છે? તમારું મોઢું જુઓ. આ ભગવાનને ઘણો વખત લાગ્યો છે આ રૂપ આપતા. તમે છે ને આઘા રહીને વાત કરો, અને આવી બધી મજાક મને નથી ગમતી હો. તમારો ભલે એમની હારે જૂનો સંબંધ હોય, પણ મન ન ગમે કે કોઈ મારા ઘરવાળા હાટું આવું બધું બોલે. હું તો આ શું કહું છું, તમને ન ગમતું હોય તો બીજું તો હું કહી શકું. હા, એટલું જરૂર કહીશ કે એ ઘરમાંથી જલ્દી નીકળી જાવ તો વધારે સારું. કા હું છે એ ઘરમાં? આવું કાં બોલો છો? એ ઘરમાં ઘણું બધું છે. હટાણે તમને બધું નહીં કહેવા બેહું, ધીરે ધીરે સમજાય. હા, તમે અશોકને જેવો માનો છો એવો છે નહીં અશકો. હા, નાનપણથી ઓળખું એને. એટલે હું વાંધો છે એમનામાં? હારા તો છે. રાતના ક્યારેક ઝટકા ઉપડે ને. ઝટકા ઉપડે છે? હા. મેં તો કોઈ દી ન ભર્યું. મહિનાથી ત્યાં હું અહીંયા રહું છું. હા, હવે દેખાડશે એ રંગેનો. અને જો તમને બીવડાવશે એ શું તો મને હું કામ બીવડાવશે? એને થાય છે એવું, કારણ કે આખી જિંદગી ગરીબાઈમાં કાઢી છે ને, તે રાતે એને એવા જ વિચાર આવતા હોય. ગરીબાઈમાં તો હું હોતે રહીશું. મારા ઘરે તો આવું ખોયડું નથી, તમને ખબર છે? ઓ રામ. બિચારા મારા બાપુ અમાર નાની અમથી ઝૂંપડી છે અને મજૂરી કરીને ઘર હાંકે છે, તો અહીંયા એવું જ છે. તો એટલે કઈ ઝાટકા ન આવે. નહીં સમજી શકો તમે. હું હા, હું તમારું સારું વિચારતો હતો,
કે તમે જરાય વિચાર એવો ન કર્યો કે હું એક ઝૂંપડામાંથી બીજા ઝૂંપડામાં જાઉં? એવું કોણ વિચારતું છે? અરે માણા એવું વિચારે કે એક ઝૂંપડામાંથી સારા મકાનમાં જાવ, સારી જગ્યાએ પરણું. પણ તમારા બાપુએ આવો વિચાર ન કર્યો? જુઓ, અમારા કરતાં તો એમનું ખોવડું ક્યાંય મોટું છે. અને મારા હાવ ભોળા છે, મને સારી રીતે રાખે છે, મને કાંઈ વાંધો નથી એમનાથી. પણ તમે કાં આવું બોલો છો? આ કંઈ પણ કામ હોય ને તો મને કહેજો. અને આવું એટલા માટે બોલું છું કે મને તમારા પ્રત્યે લાગણી છે. હા, તમારી હાલત જોવાતી નથી. આ વાટકી શા ખાંડ માગવા આવવું પડે ને ગામના લોકો જોવે કેવું લાગે? હા હા, તમારે શાખાંડ ન દેવા હોય ને તો ના પાડી દો. હા શું કહું ને તો આ ગામ બહુ ખરાબ છે. તમને લાજનો શેડો કાઢતા આવડે છે? હા. કેમ? તો મોટું ટાંકીને ફરજો. હા, ગામમાં ઘણા લોકો એવા હશે કે હા કદાચ તમને જોઈ જાહે ને તો અજકાને ખબર નહીં પડે, ક્યારે તમને કોક લઈને વયું જાહે. એવું છે આ ગામ? તો મારે સાચવવું પડશે. તો સારું, તમે શાખાંડ નથી દેતા તો હું જાઉં છું. ના ના, લઈ લ્યો, જાઓ. અંદર ધારા છે. તો તમે કીધું ને કે નથી ધારાબેન? એ તો આમ તો કહેતો હતો, વાત કરવી જ તમારી યાર એટલે કરી. આજે ભલે મારી યાર આવી મજાક કરી, બીજી વાર કરતા નહીં, તમને કહી દઉં છું. હા, હસકો ફાવી ગયો. બાકી આટલું બધું બકાલું પડ્યું, બનાવવાનું મન નથી થતું. ધારાબેન તમે હે આવ્યા તમે? તમે મને ઓળખો છો? હાથી મૂળખું જ ને, આ અશોકભાઈ બૈરું ને. આ મને હે ને એક વસાર આવતો તો તમને જોઈને. હું આ કહું કે ન કહું? કોને તમ તારે? મને ખોટું નહીં લાગે. હા, શું ને ખોટું નહીં લાગે ને? હા તો કહી જ દઉં. તમે આવા રૂડા રૂપાળા ને હે આમ જો તો સાડી પહેરે તો પરી જેવા લાગો. આમ અડવાનું મન ન થાય, એમ થાય કે અડશું નહીં ગંધારું થઈ જાય. તો હે શું થયું? અશોકભાઈને તમે શું જોઈને પડ્યા? આવું કાં બોલો છો? ના, આ તો તમે કીધું ખોટું નહીં લાગે એટલે કહું છું. આ તમે આટલા હારા ને એ જોઉં તો હાવ કાકીડા જેવું તો મોઢું. મારા બાપુ છે ને માણાના ગુણ જોવે, મોઢા નહીં. તો એમાં ગુણ શું જોયા? એમનામાં દુર્ગુણ શું છે? અમને તો કોઈ દેવ ન લાગ્યું કે એ ખરાબ માણસ છે. એકદમ નિખાલસ, ભોળા, પ્રેમાળ, લાગણીશીલ. આ હંધુય જોયું મારા બાપુએ. તમને નથી ખબર? હું કારું ધોરું કરે છે. તમે મને તેમ કે તમને ખબર હશે. એટલે કારું ધોરું એટલે ઓલો હું કે તાંત્રિક નો કે તંત્ર મંત્ર કરે છે? હા, મને લાગ્યું જ કે આને તંત્ર મંત્ર કરીને જ તમારી પટાઈવાય છે. પણ મહિનાદીમાં મેં તો આવું ન ભાડ્યું. તમે ન જોઈ શકો કા? એને એવું કંઈક કરી નાખ્યું હોય ને તમને, એટલે તમે જોઈએ જ ન શકો. એનામાં કોઈ દી તમને કાંઈ ખૂટ જ નહીં દેખાય. મને એને એવું કરી નાખ્યું હતું. તમને? હા. ક્યારે? કેમ? હું અહીંથી પછી સારંગપુર ગઈ, મારા ભાઈ મને ત્યાં લઈ ગયો અને છે ને જો આ દોરો છે ને કારો અહીંયાથી બાંધી આવ્યા. એ પછી મને નથી થતું કાંઈ. નતર પહેલાં તો મને એમ થાય કે ઓહો અશોક તો કેવો હારો, કેવો હું ભાઈ કહેતી એને તો એવું થતું હતું. એમણે મારા ઉપર એવું કંઈક કરી નાખ્યું હોય છે ને મારા બાપુ ઉપર એવું કંઈક કરી નાખ્યું હોય છે, એટલે મારા બાપુ ભોળવાઈ ગયા હશે કે હું. તઈ હું વિચારું કે આ શેરની સોડી આટલી રૂડી રૂપાડી ને હે એને તો જોઈએ એવું મળી જાય. આ અશોકને હું ભરીને આવી છું. આ ખાવા ખીચડીને ફાફા પડતા હોય છે. હે જો ને હાલતા તમે માગવા આવો છો કંઈક ને કંઈક. આઈ કંઈક માગવા જાય ભાઈ છો કા? હું કીધું? આ કંઈક લેવા જાય ભાઈ છો ને આઈ એમ. શું લેવા આવી હતી હું? ચાકન લેવા આવી હતી હું. જો તમારે રોજ કંઈક લેવા તો આવવું જ પડે. શાખાન ને આ લ્યો, આ આખો ડબરો ભર્યો છે ખાંડનો, લઈ લ્યો. આ તમારો જ ડબરો રાખજો તમે તમારે, અમારે પાછો નથી જોતો. નહીં વરી એ ડબ્બામાં કંઈક કરી રાખે તો સા હોતે જોઈએ છે. ભૂકી જોઈશ. આ લ્યો, આ ભૂકી ડબ્બા જ લઈ જાઉં. ડબ્બા રાખજો, અહીં પાછા દેવાનું આવતા બાપા. એ ડબ્બામાં કંઈક કરી નાખ્યું હોય તો અમારો ધનોત પનોત નીકળી જાય. તમે સાચું બોલો છો કે એવું તંત્ર મંત્ર કરે છે? એટલે જ તો એને ભાઈ રૂપિયો નથી ટકતો.
આ છે ને અન્યાય કરે ને પણ ઉપરવાનું બધું જોતું હોય. સાચી વાત છે, મારે પૂછવું જ પડશે એમને. પણ તારા બેન, તમે ખોટું તો નથી બોલતા ને? ના એલી તમારા ભાઈ હોતે મજાકીલા છે, તમે તો મજાક નથી કરતા ને? આટલી બધી મજાક કરીએ અમે? કોઈથી ન કરીએ. આ તો મને એમ થાય કે ખોટી તું ફસાઈ જા ને જિંદગી આખી તારી બરબાદ થઈ જાય ને, એટલે આ તો ભાભી શું તું કારે કહી શકું તને બેન સમજીને ઠપકોઈ દઈ શકું, સમજાવું શું, પછી તો તારી ઈચ્છા આવે એમ. મારા બાપુ એમ કહેતા હતા કે અહીંયા જોવા આવ્યા ને ઘર બહાર ત્યારે પ્રતાપભાઈએ એમ કીધું હતું કે હારામાં હારું ખોવડું છે. બહુ પૈસાવાળા નથી પણ આમ બધી રીતે હારા છે. પ્રતાપભાઈ તો તમારા બાપુ, તો એમણે શું લેવાના હું કીધું હતું? કહું તો શું, અને મને કર નાખ્યું હતું અને આ મારા બાપુને સમજાણું. આ મેં દોરો બાંધ્યો છે ને એટલે મને કંઈ નથી થતું હવે. અને મારા બાપુ છે ને એને અમે વરદાન ન કહી શકીએ કંઈ, એ નથી બંધાવતા દોરો, તે આખો દી એના નામની માળા જ જપે. અમે હગા દીકરો દીકરીને અમારું ન રાખે એટલું એ અશોકભાઈનું રાખે. કાંઈ વાંધો નહીં, સા બનાવો ને હા પાછું દેવા ન આવતા હો. જાઓ, આવજો. હાલ સાંદલો કર્યો તમે? હા હમણાં તો નહોતો કર્યો. લે આ મંદિરે બેઠો ને એટલે ચાંદલો આયા જ કર્યો. સમજી? સાચી જ વાત છે. હું સાચી જ વાત છે. તમે નક્કી તંત્ર મંત્ર સાધના કરો છો, આ વાત ખોટી નથી. આ તો હું બોલ છો. આવતાને કોણ કીધું? બા, તમે મારા બાપુને અંધારામાં રાખ્યા. તમારે આ વાતની જાણ કરવી પડે કે તમારા દીકરા છે ને તંત્ર મંત્ર હોત જાણે છે એમ. હાય હાય, એવું તારા મનમાં આવો વિચાર ક્યાંથી આવ્યો હે? તું વિચાર ક્યાંથી આવ્યો એટલે? તમને એમ હતું કે અમે આખું જીવન અંધારામાં રહેશું? અંધીએ ખબર પડે છે અમને. મારા બાપુને તમે આ વાત કરી નથી. હમણાં અમે આવી કોઈ વાત છુપાવી હોય તો તમારાથી. પણ એ તો બિચારો આ માતાજીને ધૂપ દીવા કરે છે ને એટલે આ ચાંદલા ને એવું બધું કરે બેટા. હા અત્યાર લગી મને એમ જ હતું કે તમે ખાલી ધૂપ દીવા કરો છો. હવે ખબર પડી કે તમે સાધના હોત કરો છો. સાધના તું તને ધ્યાન રાખીને હળવું હળવું બોલ. હું કામ હળવું બોલું? આજુબાજુ વાળા બધા સાંભળશે. એ આજુબાજુ વાળામાંથી જ મને ખબર પડી છે. લે, કોની તને આવી વાત કરી? કોની તારા કાન ભર્યા? મને કે તો ખરી. જેણે કરી એને, પણ વાત સાચી છે કે નથી એમ કહો. ખોટી છે. હાવ ખોટું છે. ખોટી હેની હોય? હંધી સાચી જ વાત છે. અને જો ખોટી વાત હોતા તો મારા જેવી રૂડી રૂપાળી સોળી તમને મળત જ નહીં. અરે ઈ તો આયા લખી હોય ને એટલે તું મળે છો. હા, એ નસીબમાં લખ્યું હોય ને એવું થાય. હું કોઈ કદરૂપા માણેને રૂડી રૂપાળી બહુ નથી મળતી. અલે કદરૂપી છોડીને રૂડા રૂપાળો વર મળી જાય એનો અર્થ એ નથી. સમજી? નો જ મળત. મારા બાપુ ઉપર છે ને તમે કરી નાખ્યું તું, મને હોત કરી નાખ્યું છે, આજુબાજુ બધાયને કરી નાખ્યું છે. તેમાં જ તે બધાય તમારી હારા વ્યવહાર રાખે છે. હંધી ખબર પડી ગઈ છે મને. તું એવું બોલમાં બે હાથ જોડું છું. જાવ ને હવે. હું ભાઈ પૂજા કરું છું. કર્યો પૂજા. અરે પણ આવું કા બોલે? અરે બા, મને એવું લાગે છે કે છે ને આ મારે કામ ધંધો હરખો હાલતો નથી એટલે મતલબ બહાર ગઈ છે ત્યાં કોઈ આવી કાંઈક વાત કરી. પણ કેવા વાળા મૂર્ખા કહેવાય ને. આટલા વર્ષથી આપણે ઓળખતા નથી. હે, તારા કાન ભરાય? નોસ ભરાય ને, પણ હું કહું છું પણ તમે ઉપાધિ કરો માં. હું છે ને આ વાત જાણીને રહી કે આ વાત કરી છે કોણે. હા, તું જરાક જાણ કરજે બેટા. આજે આવું બોલી, કાલ બીજું બોલશે. તઈ હે ભગવાન. વાડી. બાય, હમ શું કરસ? કાંઈ નથી કરતો. આજ તો મને બહુ મજા આવી ગઈ. હા, આ ઓલો અશોક કયો નહીં, હા તો એની બાયડી આવી હતી. તે હું કીધું? એની બાયડીનું નામ લીધું ને તાર મોઢું કાટલું બધું મલકાય. પેલા તું કે પછી કહું. આજ તો મેં એને એવી સડાવી ને એ અસકાથી સૂતરી સેટી જ ભાગશે. ક્યાં? એમ કીધું એલી
તાર ઘરવાળો છે ને તંતર મંતર કરે હે, તાંત્રિક છે હું કહું. બીવરાવી હરખાઈ મેં બીવડાવી. તે હું લેવા બીવરાવી એલા? હા મારા ઘરમાં આવતી હતી ને ત્યાં જ બીવડાવી. મેં કીધું કે તો તું જ વિચાર કરીને ક્યાં હર્ષકો ને ક્યાં ઈ. હે આ તને ફરક નથી લાગતો બેયમાં કાંઈ? ફરક તો ઘણો લાગે, પણ તને કા ફરક લાગે? લાગે જ ને. મેં કીધું કે કંઈક હરખું ઘર પસંદ કર્યું હોત તો બરાબર છે. આમાં હું તમે ભાળીને આવ્યા છો, નથી ખાવાના ઠેકાણા, આ શાખાને માગવા આવવા પડે અને એને ઝટકા લાગે જ કે મેં કીધું ગમે ત્યારે. મને તો કઈક બીજું જ લાગે. બોલ 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 બોલ. એટલે આ મેં તો જોયા ને એટલે મને એમ થયું કે અપ્સરા ઉતરી હે. હા બધુંય સમજાય મને, સમજી ગઈ. આ તો એમ જ રાખતું, આપણને ગમી ગયા હે. તો એમ બોલ ને ભૂરા, તારી આ બેન બેઠી જ છે, વેલું કહી દીધું હોત તો બે સાવી વધારે ભરત. હવે તો આપણે ક્યાં ચાવી ભરવાની જરૂર છે, હવે તો આપણે ખેલ કરવાનો છે. કાંઈ વાંધો નહીં. આમ જો ચાખાંડ લઈ ગઈ ને, મેં તો એમ જ કીધું ડબલા પાસા દેવા જ ન આવતી. હા હું કહું નહીં ને એમાં તાર ઘરવાળો કંઈક કરી નાખે તો. મેં આ બોર્યું હતું માથામાં નાખવાનું, હું કહું આ સારંગપુરથી મેં દોરો કરાવ્યો છે એને લીધે અસકાઈ મને કંઈક કરી નાખ્યું હતું એમ કહીને, અને હાસન મારી ગઈ. બોલ હવે મજા આવશે. આ અચકાનું ઘર બરાબર હાલશે નહીં એવું મને દેખાય છે. કાંઈ વાંધો નહીં, અસકાનું હાલે કે ન હાલે, પણ મારા આ ભાઈનું ઘર જલ્દીથી બંધાઈ જાય. અને તારી બેન છે ને, ઓ ઘર નથી બાંધવાનું તો ખાલી ગમે છે અને એને થોડાક દિવસ આમ પૈસા આપીને ફરવા લઈ જાય, રખડાવીશ. એને એમ થાય કે જીવન આને કહેવાય, એને જીવન જીવતા શીખવાડી દઈશ અને પછી એને મૂકી દઈશ. એટલે જો તું આડાવરું કાંઈ કરતો નહીં હો. જી કરીને ઈ હરખાઈ કરજે, જે કરી એમ તારી બેન સાથે જ છે, પણ જરીક વેસારીને હાલજે તો સારું હો. તું બડી ગીરમાં મેં વિચારી લીધું. તો કાંઈ વાંધો નહીં. તો છે ને અસકાની બાયડી જો તારી પાસે ન આવે ને, તારી આ બેનનું નામ બદલાવી નાખજે. સારું ત્યારે રાજ, હમણાં પાછી આવશે જ કાંઈક માગવા. ત્યાં તો કાંઈ છે નહીં. જાઉં શું રહોડામાં શું આવે ને તો બે મીઠી મીઠી વાતો કરી લેજે, પછી મોકલજે પાસે. તાર મને કેવું પડે. હા સો તો મમ્મી મારો જ ભાઈ. હા જિગ્નેશ, કેવું હાલે છે કામકાજ? બધું ટકાટક. જો ભાઈ તારા ભરોસે અંદુએ છોડ્યું છે બેટા. હે કોઈ ફરિયાદ ન આવી જોઈએ. કોઈ દી આવતી છે. કેટલું ધ્યાન આપું છું કામમાં ખબર તમને? હા નવરો જ નથી રહેતો. જિગ્નેશભાઈ, પ્રતાપ શેઠ. બોલો શું શું છે? હું જોવો છો? એકલો આવ્યો. હા કેમ? ના પૂછતો જ ખાલી, કેમ ન પૂછે? હા પૂછાય જ ને. હા હું કામ હતું કાંઈ? હા બોલ. સો મારે શું કેવું તમને, અત્યારે છે ને આ મારું કામ હંધુય બંધ છે, મજૂરી નથી મળતી, અને બીજા કામ હાટું જાઉં ને તો ન્યાય જગ્યા નથી, એટલે હાવ હેરાન થઈ ગયો છે. અટાણે તો તારા લગ્ન થયા, તો લગ્ન હું જોઈને કર્યા? કામ ધંધો તો હતો ને તારી જોડે? તે લગ્ન પહેલાં તો સારો કામ ધંધો હાલતો હતો, અચ્છા. એટલે અત્યારે છે ને મારે પેલા મનજીભાઈ છે ને એને વ્યાજ દેવાનું છે અને ઘરે કરિયાણું નહીં નખાવાનું છે, તો મારે પૈસા જોતા હતા. એટલે પૈસા અહીંયા અમારી પાસે શું કઈ ઝાડવા છે પૈસાને? હે ત્યાં હું શું મોઢું લઈને તમે હાલ્યા દાવો? મારે વધારે નહીં, 10,000 જ. 10,000 રૂપિયા? 10,000 કેમ થાય તને ખબર પડે? કાંઈ વાંધો નહીં. આ જો તું ઓળખે છે, પાડોશી છો, એટલા માટે આપી દઉં છું તને. બાપુ પહેલાના રૂપિયા બાકી છે એના દેવાના, પૂછો. અરે હા પણ તમે તો એ 3 વર્ષનું કીધું હતું ને, હું 3 તો વર્ષ. કે માના 3 વર્ષ સુધી કે, પણ આપણને એવી ધરી નીતિ હોવી જોઈએ, ખાય ઘા કરી દે રૂપિયા કોકના લીધા. કાંઈ વાંધો નહીં જિગ્નેશ, અતાણે જેણે લગ્ન કર્યા છે એટલે ખર્ચો એ થયો હશે ને. હા વાંધો નહીં. આ પણ જો ભાઈ સમયસર આલી દેજે, 3 વર્ષ જેવું ન રાખતો હે. નહીં, આ 10,000 રહ્યા ને એ મારો પેલો પગાર આવે ને, હું કામે ચડી જાઉં, પેલો પગાર આવે ને એટલે તરત દઈ જાય. તું હું કામે સરતું હવે? આ લગ્ન કરીને બેહી ગયું ઉતાવળું થઈ. હવે તમે જ વિચાર કરો. હા બૈરીમાંથી હું શું નથી આવતો, આખા ગામમાં છે ને એને એમ જ છે કે મારે નોખી નવાઈની બૈરી છે. અરે જિગ્નેશભાઈ, તમે આવું શું કામ બોલો કેમ? છો? એવું. તું નો પાવર કરતો સોરે કાલ? હે હા, આ મને ખબર છે, બધા વાતો કરતા ઈ તો હતા. ઓલો કે અશકો કહેતો તો ન્યા
કે મારી ઘરવાળી મળીને એવી તો કોઈની ગામમાં ઘરવાળી નથી લ્યો આટલું તેને અભિમાન છે એવી રીતે નહોત કહેતો હું છે ને બીજી રીતે કહેતો હતો કે એ થોડાક પૈસા હોય ને તોય ઘર હકવી નાખે. અરે તારા ભાઈ હારા કહેવાય કે તને આટલી રૂપાળી બાયડી મળી ના, ના. બાકી નો મળે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હવે આપણો પડોશી છે એનો દીવ ખરાબ ચાલે છે. હા હવે કોઈના પર દી ખરાબ આવી જતા હોય એક ધીરે ધીરે વંદુએ સારું થઈ જાય ને આપણા પૈસા હાલ દે. જા તું એક કામ કર, ઓલા 10,000 આપ્યા હતા ને તને એમાંથી આપી દે ને હાલ. શું થયું? નથી વપરાઈ ગયા છે ઈ રૂપિયા. એટલે આ જિજ્ઞેસ શું કરોસ તું? લે બાપુ તમે કેવી વાત કરો આ તો ધંધામાં ગમે ત્યારે મારે કોકને દેવાના ઉસીના આ તે ભણાવ ઢીકડું એ બધું કેટલો પાર અરે કાંઈ નહીં કાંઈ વાંધો નહીં. જા તું મારા કબાટમાં જા, અંદર પડ્યા છે રૂપિયા, એમાંથી 10,000 આપી દે ને. સમયસર પૈસા આપી દે ભાઈ. ના ના હું આપી દઈ તમ તારે. નહીં આપે જિગ્નેશભાઈ તમ તારે આપી દઈ બસ. રહેવા દે તું જિગ્નેશભાઈ કેવા જરાય સારું નથી લાગતું તારા મોઢે હાલ જા, જાવા દે આપી દે, પાડોશી છે. હા સમયસર આવજે. હવે જિજ્ઞેસની ફરિયાદ ન આવી જોઈએ કારણ નંદુએ ઈ પણ એને વસ્તુ જોતી હોય તો આપી દઉં ને આ તારા ઘરમાં જે ખૂટતું હોય ને એ કહેજે હું અહીંયા આપી દઈ જા પણ પૈસા ઓલા વ્યાજના નહીં દેવાના છે ને એટલે નકર તો ક્યાં ઓલું. કાંઈ વાંધો નહીં, આપી દે જા આપી દે. આપે જા તું હાલ. સારું જો હંદુએ વ્યવહાર છે ને હવે જિજ્ઞેસના હાથમાં છે બરાબર, એટલે સમયસર ઈને જ પૈસા તારે આપી દેવાના. હું વચ્ચે ક્યાંય ન આવું. હે ભલે હાલ જા. તું જા ઘેર આવું ત્યાં દઈ દે જા એ ઘરે આવશો. હા આપી દે જા જા. ઓલા અત્યારનું કીધું છે ને એટલે ઉતાવળ છે પછી તમે કયો એમ. આપે આટલી બધી જરૂર હાની પડી જાય છે પણ અત્યારે તારી સારું કામકાજ તો હાલતું હતું ને. હા હમણાંથી જવો ને બધું ડીમ છે. અરે સમજ્યા? જો કોઈના રૂપિયા લીધેલા હોય ને એ મગજમાં રાખવાનું બરાબર. આ તો આપણે પાડોશી રહ્યા એટલે આપણે છે ને હાલવા દેતા હોય છે કે આજે નહીં તો કાલે આપશે, પણ બહારના લોકોના પૈસા વ્યાજના તો દેવા પડે ને. હા અરે એ તો મજાક કરે તારી જોડે, ઓળખે જ ને પહેલાથી. હે ઈ બહુ બોલે મને તો બીક લાગવા મળે તી હાશે મેં મને પૈસા નહીં આપે. એની બીક લાગવા પડી હા અચકા તમે હાશે અમારું બહુ ધ્યાન રાખો છો તમે. હાલો હું જાઉં ઘરે હા અને ઓલાને પૈસા ઈ દેતો આવું. હા એ જા ભાઈ, પેલા વ્યાજવાળાને પૈસા આપ પેલા જા. હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. યાદી આપજે હે યાદી હા, કોને? એ સમજાઈ જાય જા અરે જવા દે ને એને. શું કરવા હેરાન કરો છો? મજા આવે મારે કરી કરી યાર આ સોટલી રાખતો ને ત્યારે સારું લાગતો આમ સોટલી પકડાતી હવે સોટલી નથી રાખતો હારું જા, તારે ઉઘરાણી કરવા જવાનું છે કે નહીં? હા જે નહીં ને તો આ ચશ્મા ચડાવવા પડે. બા આવા બેટા કેમ છે? બસ સારું છે હો તમને સારું છે ને સારું છે દીકરા. આ બહુ દેખાતી નથી તમારી અરે બેટા આ વહુની તો હું તને વાત કરું. કાવેરી નથી અરે એવી ઘરમાં વેમાય છે, ચારી કોર આમ બધી જોતી હોય અને અશોક સામે એવા ડોરા ફાડી ફાડીને જુએ. લે કા હા મને તો એમ લાગે છે કે આ વાલા મુઈને કોકે ચડાવી. એવું છે હા કોને ચડાવી બા પણ મને શું ખબર પડે હવે બે ગામમાં જતી હોય તો મને તો કાંઈ હું એની વાહે વાહે જતી ન હોય, પણ હવે ખબર નથી પડતી કે શું કરું. બસ રોજ આવીને એમ જ કે તમે આ તંત્ર કરો છો ને મંત્ર કરો છો ને તમે ઘરમાં આવા ભૂવા જાગરિયાનું કરો છો. હવે એ બેચારો તો રોજ ભગવાનની પૂજા કરતો હોય, માતાજીની પૂજા કરતો હોય, પણ કોણ જાણે કેમ ખબર નથી પડતી બેટા. હા શું કરું મારે તો સમજાતું. તમને એક વાત કહું હા. હું એટલે જ આવી હતી મને લાગ્યું કંઈક તો હાલે છે તી તમારી આ વહુ છે ને એને બોલાવો તો જરીક કામ છે મારે આ ગોપી એ ગોપી ડાયર હારી છે બાબા હા, સરસ. શું છે? હા, ચાલો. જય શ્રી કૃષ્ણ. તમે હું ખાંડ લેવા આવ્યા પાસી? ના રે ના મેં તો કીધું તું ને મારે કાંઈ પાછું નથી જોતું તમારે હે? આ તો પાડોહી ધર્મ હાસો ને મેં કીધું કે લઈ જા ખાંડ ને સા ને પાછી દેવા ન આવતી એમ. હા, હા. તો હું તમારા હાટુ પાણી લેતા ઉભા ના પાણી નથી પીવું મારે હું પીને જ નીકળી હતી ઘરેથી. આ તો નમસ્તે આવી હતી આંટો દેવા. ના આ મને એમ થયું કે બા આ અશોકભાઈ છે ને હા, હાલ તો અમારા ઘરે આવે છે આ
પૈસા ઉસીના લેવા. ઉછીના પૈસા લે. તે અત્યારે જ આવ્યા હતા. અટાણે પૈસા આવ્યા ઉછીના હતા? લેવા? હા, તમને નથી ખબર? કઈ ઘરમાં કહે છે મને તો ખબર હોય. આખો દી એમના ઝાડા ફૂંકવામાંથી ઊંચા આવે તો ને. પૈસા ઉછીના લેવા આવે છે. હા, તો તમને તો ખબર જ છે ને. હાલતા તમારે જરૂર પડે તો એ અમારી અહીંયાથી લઈ જાવ છો. એ તો તો જો મારી પાસે માંગતા નહીં, મારી પાસે કાંઈ નથી. ઈ એમને લીધા છે ને તો એમની પાસે પાછા લઈ લેજો. મન નથી કઈ ધરવી દેતા કમાઈ કમાઈને તે હું દઉં. અહીં માંગી માંગીને તો શા ખાંડ લાવી ત્યારે સાયું થાય. હા, શું કહું તમને? હે, આવું પૈસા પાછા લેવાય નથી આવી ને સાખાંડ લેવાય નથી આવી. આ તો મને એમ થયું કે તમારી આ ગોપી બહુ છે ને, હા. હે, જો વાંધો ન હોય ને તો અમારી ઘરે કામ થોડું થોડું કરાવો ને તો હું પૈસા આપીશ એમ. હું તને એ જ કહેવાની હતી કે આ ગોપીવન તારા ઘરે થોડુંક કામ કંઈક દઈ દે ને. પણ આમે- વાંધો ન હોય તો તું જાસ બેટા કામ કરવા અહીંયા. જરાય શરમ આવી બા? ધડ દઈને કહી દીધું તું જઈશ બટા. પણ આમે તું આખો દી નવરી જ હોય છે અને ઘરનું કામ તો હું થોડું થોડું કરી લઈશ. પણ મારા બાપુને તમારા કરતા નાનું ખોવડું હતું ને તોય મને કોઈ દી પાર્કે કામ કરવા નથી મોકલી. આપણે એટલે બોલશું કે તમે થોડા દૂર રહ્યો ને એનાથી, હે, તો હારું. હા સમજાય ભલે. ને કાંઈક? હા, હા મારા બાપુએ ન મોકલી હોય પણ અહીંયા તમારે ટેકાની જરૂર હોય તો હું જઈશ. બીજું શું? પણ બેટા અટાણે આપણે તું ન છોરવી છો એટલે અટાણે કામ થાય બેટા. એ તો તું થોડુંક કામ કરે ને તો સારું ટેકો થાય ઘરમાં. બીજું શું હોય? હા, તો મેં કીધું એવું નથી કહેવત હે, કાલ કરે જો આજ ને આજ કરે જો અબ. તો હાલ આપણે મારી ઘરે. મારા ઘરમાં થોડું કામ છે, તમે જાઓ હમણાં આવો. મોડું ન કરતા. હા, ના નહીં કરે, હું જ મોકલી દઈશ એને. હા હા, કાંઈ વાંધો નહીં. તમે તમારા પૈસા ને ઈ જે થાય ને ઈ દઈ દેવું એને. પાણી પાણી પીવું બેટા? ના ના ભાઈ, મારે તમારા ઘરમાં કાંઈ નહીં. જાઓ, આવજો. ભાઈ, આવજો ફટાફટ. ઈ ડાય છોકરી. ડાયની શું કરો છો બા? કેવું અસલ પહેરીને ફરે છે. હું તો મારા બાપના ઘરે આવું ન પામી અને અહીંયા નથી પામી. મારે તો નોકરા 5 મીટરના હાડલા પહેરીને રહેવાનું. બેટા બધું સારું થઈ રહેશે દીકરા. હવે હું થાતું તું મારા લગ્ન પહેલા એવી આશા હોય કે લગ્ન પછી મને સારો ઘરવાળો મળે ને તો મારે બધું સારું થઈ જાય. અને હવે તો શું થાય? કાંઈ ન થાય. હવે તો ક્યાં જવાની છું? હવે મારા છોકરા થાય નહીં, જાજુ કમાય નહીં, મને સારું જીવન આપે તો એ કઈ થોડી પેનટ પહેરી શકું છું? બેટા મુઆ મારા તો કિસ્મત. કાંઈ સમજતી નથી, શું કરું? આને શું થયું છે એ જ ખબર પડતી નથી. પેલા તો કેવી ડાઈ ડાઈ વાતું કરતી, મજાની બા બા કરતી. હવે તો વડસ કાંઈક ભરસ મને. હે ભગવાન. અહીંયા જોઈ લે. આટલા ઘઉં છે ને એમાં જો આવું કો પુતરું હોય છે. દેખાય? આ પુતરું. એ તો મને આવડે છે, હું કરી દઈશ હમા. હા બસ. પણ આ કામ કરવાનું. હંધાઈ હા હંધાય. ભલે ને વાર લાગે કાંઈ આપણે ઉતાવળ નથી. ભલે 5 ના 10 દી થાય ને તોય કાંઈ તમારે ઉપાધિ નથી. તારે એટલું સારું ને તારે અહીંયાથી છુટકારો. હા વાંધો નહીં, હું કરી દઈશ. હા હરખાઈ કરજે હો. તઈ હું જાઉં? હા હા. ઘઉં તો હંધાઈ ચોખા છે. અરે શું થયું? ના મને કીધું છે એટલે હું આવી સૌ. હા હા. આ ઘઉં હમા કરવા આવી સૌ. પણ આ હાથમાં આ ઘઉં જોવો તો હારા લાગે? હવે નો હારા લાગે. તમને મેં પહેલા કીધું જ ને મારથી આ ઘોરીને વાત કરવાની તો ભાન નથી પડતી. 1 2 3 સાડા 3 ફૂટ તમે મારાથી દૂર છો. હા પણ તમે મારા હાથને હું લેવા નડો છો? ઘઉં માટે થઈને આ આટલું સારું રૂપ, આટલા કોમળ કોમળ હાથ, માખણ જેવા, અને આ ઘઉં સાફ કરશે, કાકરા વીણશે, કેવું લાગે? હાથને તમે તકલીફ ન આપો, આ નહીં જોવાય. જો તમને ખબર નથી, તમારી બેન મારા ઘરે આવ્યા હતા અને એમને કીધું કે અમારા ઘરે કામવાળાની જરૂર છે
અને આવડા એ તમારા બાપુ પાસે પૈસા લેવા આવ્યા હતા ને? હા મેં જ આપ્યા હતા. હા, એટલે યાદી આપી હતી ને મારી. યાદી. યાદી હા કોની? મારી. આપશે ધીમે ધીમે હંધુય આપશે, ઉપાધિ નહીં કરો. હાલ મારી હારે કે ક્યાં? ફરવા. હું લેવાને ફરવા આવું? હું અહીંયા કામ કરવા આવી છું તમારા ઘરે. કામ થઈ જાય. આ કામ છે ને હું બીજાને સોંપી દઈ. ના 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 ના, મારે ક્યાંય ન થાવું. ફરવાના રૂપિયા મળશે. આ ઘઉં સાફ કરશો ને એના કરતાં વધારે રૂપિયા આપ્યું. મારે નથી જોતા. લે મને અહીંયા કામ કરવાનું કીધું છે ધારાબેન. તો હું કામ જ હોપું છું. ના ના ના, કાંઈ કરવાનું નથી. મારી હારે ખાલી આવવાનું છે અને આમ આઘો નથી જવાનું ફરવા આપણે કાંઈ. આ ગામમાં તમે કાંઈ સારી સારી જગ્યા જોઈ છે? અહીંનું મોટું મંદિર છે, આ નદી કિનારો છે, નારિયેળી છે. બે ઘર સિવાય કાંઈ જોયું જ નથી. મારું ઘર ને તમારું ઘર. અરે રે રે રે. હા અશકો સોટલી તમને કાંઈ લઈ નથી ગયો? હું લઈ જતા હતા મને. તમે જાઓ ને, મને કામ કરવા દો, જાઓ. હવે તો મારાથી નહીં જ જવાય. હવે તો હું તમને ગામ બતાવીને રહી. મારે નથી જવું ગામ. આ ગામમાં હંધે મારી વાતો કરે, મારે ક્યાંય ન થાવું. જાઓ તમે. કોઈ વાતું નહીં કરે. હું છું ને આ વાત. તો એટલે જ વાતો કરશે ને. એટલે? મારે નથી આવવું. તમે જાઓ ને, મહેરબાની કરો. તમે જાઓ અહીંયાથી, મને કામ કરવા દો. જુઓ તમે આવી વાત ન કરો. આપણે બે એકલા નથી જવાનું. તો અહીં ધારા લેતા જાઓ ને. તમે હું ધારા. તો પછી ઘરનું કામ કોણ કરશે અહીંયા? મનીનો તો પગાર આપવાના જ તમારા બોન. આ ઘરનું કામ માટે હું બીજા કોઈને કહી દઈ, એ હંતુય કરી નાખશે. ના 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 ના, એક કામ કરો, તમે ધારાબેન જાઓ. મારે કામ નથી જોવું. તમે તાર જાઓ. પાછી આવો વારંવાર. આ તમને મોકો નહીં મળે. મારી દો શોકો. નકર અશોક મારશે ઘોંકો. એટલે જ તે એમને ખબર પડે તો કેવું લાગે કે હું તમારે ભેગું ફરવા ગઈ. એ તો ઊંધા વિચાર કરે ને, ખોટો વેમ પડે એમને. તમે તાર જાઓ. મિત્ર છે ઈ. હું એને યાર ગમે એ કરું ને ઈ કાંઈ ખોટું ન લાગે. પૂછ લેજો એને. એવું છે? તો હા તો અમુકનો રાજી થાહે. હે કે સારું કર્યું. હા મારી પાસે તો વખત રહેતો નહોતો. હું તો કામે સવારે જાઉં, સાંજે ઘેરે આવું. હા મારી ઘરવાળીને ક્યાંય બારી નથી લઈ જતો. ઈ જ વાત કરતો હતો આ ગામના સોરે. હે હા કહેતો હતો કે થોડું ગધેડું મળ્યું છે પણ કંઈ કામનું નથી. ગધેડું? તમને શું લાગે છે એની યાર લગ્ન કર્યા તો એ ખુશ છે એમ? તો તમને પનોતી માને છે પનોતી. હું કહેવાની પનોતી? એવી પનોતી તો ઈ છે મારા જીવનમાં. લગન પછી કોઈ દી હારું ભાણું નથી ભાયરું. આવું ક્યાં સેવડાઈ મારા વિશે? તો એને આજ કીધું તો છે ને ને મને. એમનો વારો પાડી દઉં. ઘરે જવા દો, મારે ફરવા ન થવું, ઘરે જાઉં છું. અને પેલા એમને છે ને મારે કેવું છે કે શેની પનોતી હું. એનું કામ વહી ગયું. અહીંયા પૈસા લેવા આવ્યો ત્યારે જ કહેતો હતો એ કે જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી કામે હરખું નથી મળતું ને હતું ઈ વહી ગયું. ઈ કરે સાધનાયું તંત્ર મંત્ર, એમાં એનું કામ વયું ગયું છે. આજ તો છે ને આજ એમનો વારો પાડી દેવો છે મારે. પછી જાહું આપણે. ના હાલો, હવે તો મારે આવું જ છે અત્યારે. હું પનોતી સૌ ને એમના હાથ થઈને. હાલો અત્યારે જ ફરવા જાવ છે. હાલો. કામ હું આવીને કરીશ. હા તારા હાલ. હાલો તમે. હાલ ને હા ગામમાં એક ચક્કર મારીને આવીએ, મોટા મંદિરે જઈને આવીએ. સમજી તું? મોટા મંદિરે જાવ? હા હા હમણાં જોયું જ નથી. બતાવીએ ને. હા, મંદિર બતાવીએ, નદી બતાવીએ, ઘણું બધું જોવા જેવું છે. હાલ હાલ તો હાલ. હાલ હાલ. હાલો. જોયું? કેવડું મોટું મંદિર ને કેવડી જગ્યા. મસ્ત છે આ તો. હું તો પહેલી વાર આવી અહીંયા. આ ગામમાં ને ગામમાં છે ને તો મને મંદિર સુધી ન લાવે. હા એવા છે ને. ક્યાંથી આવે મંદિર? તને ખબર નથી તંતર મંતર કરે એ મંદિરનું પગથિયું ન સડી શકે. એવું હોય હા, એટલે જ નહીં લાવ્યા હોય. આ સાધના કરવાવાળા છે ને સાચી જગ્યાએ ન આવી શકે. તમે બે ભલા માણસ છો ને તે આવી જગ્યાએ મને લઈ આવ્યા. હા હા ને હું કહેતો હતો કે ગમ્યું ને? અરે બહુ જ ગમ્યું. હું વાત કરું તમને, હા અમારા ગામડે આવું મોટું મંદિર છે હો મારા બાપુ ત્યાં. હા હું રોજ જાતી.
મારી યારે વાત કરો ને એની યારે હું બધી વાત કરું છું હા. હા અમારે અહીંયા નદી નાણા ઘણું બધું છે હારું હારું તમને હારું હાલ હું છે ને જરીક ઓલે મંદિરે દર્શન કરતી આવું તમે બે ના ના વાતું કઈ નથી રહેતી વાત કર. હા ઊભા રહો ને તમે. મને ગમ્યું તમારી યાર વાતો કરવી. રો ઘડીક આપણે હંગાત જાહું અહીંયા દર્શન કરવા. હા, કઈ વાંધો નહીં આપણે પછી વાત કરીએ હું પેલા અહીંયા જઈ આવું હું આવું છું હાલો. અરે ઊભા તો રહો હા એમાં શું છે કે ઈ છે ને હજી તમારી માટે ત્યાં એક એવી જગ્યા છે ને ત્યાં તમને ધીમેક દઈને લઈ જવા પડશે ધીમેક દે કેમ ધીમેક દઈને આ તારાબેન ક્યાં જતા રહ્યા? ઈ જ તો વાત છે ને અહીંયા ઈ જ જગ્યા છે કે ખબર ન પડે ક્યાંથી કોણ કેમ વહી જાય એટલે એવું છે અહીંયા ગુફા છે અહીંયા ગુફા મંદિરમાં. ગુફા હે ને? હા, હા. મને બહુ ગમ્યું મંદિર લો. એમ ને? ભગવાન તમારું સારું કરે કે તમે મને અહીં લાવ્યા. હાલો આપણે દર્શન તો કરી લેવી અંદર જઈને. મારું હારું તો કોઈ એક વ્યક્તિ જ કરી શકે એમ છે તમારા બાપુ. હા તમારા લગ્ન બાકી છે ને તેમાં તમે બોલો છો કા? પ્રતાપ શેઠને વચ્ચે લાવવાની ક્યાં જરૂર હતી તમારા બાપુનું હું તો કહું છું. ના એટલે એની જ વાત કરું છું બધી જગ્યાએ યાદ કરવા જરૂરી નથી અને સારું તો હવે નહીં કરું. આપણી વાત કરીએ ને આ મંદિરનો મીઠો પવન ખાઈને હા મજા આવે છે ને આનંદ થાય ને અરે બહુ જ સારું છે આ મંદિર તો. આમ તો જો કેવડા કેવડા ઝાડવા ઊભા છે મોટા હે. હા હા એટલે જ મને કહેવાનું મન થાય છે એ જ કે તમે જરાય તમારા જીવન વિશે વિચાર્યું નહીં અને હા કેવી જગ્યાએ આવીને ઊભા રહી ગયા. રોજ જીવ બાળું છું. દુઃખ તો એટલું થાય છે ને કે મારા બાપનું ના કાઢું ન આવત ને તો મારા પિયર જતી રહેત પાસી. પણ હવે થાય શું? અમારામાં એવું ન હોય કે બાપુ કે નહીં કરવાનું ને આપણું મનમાં નહીં કરવાનું. એટલે મારા બાપુનું મગજ હજી તમે જોયો નથી. એમને ખબર પડે ને તો મને ધોકો લઈને ફરી વળે. એટલે હું પડી સૌ બીજ શું કરું? તમે બધું કરી શકો એમ છો જો ધારો તો કારણ કે વિચાર કરો કે એ માણાને તમારો પાડ માનવો જોઈએ ઉપકાર માનવો જોઈએ કે આટલી સારી ઘરવાળી મળી એના નસીબમાં જ નહોતું એવું એને મળ્યું છે શું પાડ માનતા તા ઈ? પણ એ તો તમને ભોગવે છે તમે આટલા ભોળા હારા છતાંય તે ન બોલવાના શબ્દો તમારે સાંભળવા પડે છે એમનો તો આજ વારો જ છે ઘરે જાવ એટલે. તમે મને કીધું ને હવે જો જેવાન તેવા વેણ બોલે છે મારા હાથથી. મેં હું બગાડ્યું હશે એમનું કોણ જાણે? ખાઈ નથી બગાડ્યું અને હજી કાંઈ બગડી નથી ગયું સુધાર નાખવું છે એટલે એટલે હું ન છોડી શકું એમને. કહું તો શું તમને મારા બાપુ બહુ માથા ભારે છે. હું છોડાવી દઈ ને કેવી રીતે? હજુ તમારા બાપુને કેવા આવશો ને? તમે મને બહુ ગમો છો અને સાચું કહું તો હું તમને મારી હારે રાખી આ ગામમાં કોઈ તમને કાંઈ નહીં કહી શકે અને કોઈની ઉપાધિ કરવાની જરૂર નથી તમારા બાપુએ આપણને પૂછવા નહીં આવી હા તમે કેવી વાત કરો છો? મારા લગ્ન થઈ ગયા છે એમની હારે. મને વાંધો નથી ને હા તમને વાંધો નથી તો મતલબ કે હું પરણેલી છું તોય તમને વાંધો નથી? વાંધો એટલો જ છે કે ગુલાબનું ફૂલ આ કાદવમાં જઈને પડ્યું છે ને એ કાદવમાંથી બહાર કાઢવું છે. જો મારાથી એવું ન થાય. તમે હારા છો મને હોત ગમો છો બધી રીતે વ્યવસ્થિત છો એમના કરતાં તો ક્યાંય હારા છો પણ તોય તે હું એમને છોડી ન શકું. મારે પ્રેમ માટે માણા બધું છોડી દે તમે એક તમારા ધણીને ન છોડી શકો અરે ધણી કહેવાના લાયક જ નથી ધનેડું છે એ તો સેજ પણ આ ઘઉંમાંથી ધનેડું નોખું કેમ કરવું એ વિચારવા જેવું છે ને. હું સાથ આપીશ ને અને મારા સાથની મદદથી તમે જલ્દી એમાંથી છૂટા થઈ જાઓ બીજું શું જોઈએ તમારે? તમે એમાંથી મને છોડાવશો? મારા બાપુને કેવા હોત આવશો અને પછી મારી યાર લગ્ન નહીં કરશો? લાગે છે કે ભગવાને મારું સાંભળી લીધું. ભગવાનની મારું પર દયા આવતી હશે. બિચારાઓનો એમનો જીવ બળતો હશે કે આ છોકરી બિચારી ક્યાં જઈને પડી કાંઈ નહીં ને આ તાંત્રિક પાછળ. એના કરતાં તો ભગવાન મોકો આપે છે ને તો હા હું કહું છું હા આઈ લવ યુ. અરે
ખબર પડી પ્રેમ કરું છું. લાગે છે કે આવી તો જાય. એ બહાર નીકળે હંતાયેલી, ઘર ભેળી જા. હું કેતા ફરો છો ગામમાં? મને કોને મોઢે જે કેવું હોય? અરે હું કીધું મેં? હાંધી ભાન પડે છે મને, ગાંડી નો સમજતા. તમને એમ કે આ ગામમાં હું નવી છું, મને કોઈ સમાચાર નહીં આપતું હોય? પણ વાત શું છે મને કરીને આ પેલા વાત આવી હતી અહીંયા મંદિર પાસે કે તમે તંત્ર મંત્ર કરો છો ને અત્યારે આ ગામમાં વાતું શું છે આ તો બધું? જેવા હોય એવા ભૂંડો કહું ને તમને. તંત્ર મંત્ર સાધના કરો છો તો ન કહું? એવું હું કાંઈ નથી કરતો. તમારું તંત્ર મંત્ર છે ને મારા ઉપર નહીં હાલે, તમને કહી દઉં છું. બે એવું કાંઈ કર્યું જ નથી. તું કેમ સમજતી નથી? ખોટું બોલોમાં નકરું જ. આ ગામના ચોરે જઈને હું કયો છો? હું પણ નહોતી શું તમારા હાટું. આ ગામમાં તમે એમ કહો છો કે જ્યારથી મારી બાયડી આવી ત્યારથી મારો ધંધો બંધ થઈ ગયો. મેં કર્યો છે તમારો ધંધો બંધ? અરે ના ના, પણ આવી વાત તને કરી કોણે? હંધી ભાન પડે છે મને ખોટું બોલોમાં. હું તો અમુક છે ને તારા વખાણ કરું છું કે જો એ ઘર છે ને સારી રીતે હાચવે છે. ઓછા પૈસા હોય ને તોય ઘર હાકે છે. હવે નહીં હાકું. અત્યારે લગીને હાક્યું ને, હવે નહીં હાકું. એક તો મારા બાપુને મને અંધારામાં રાખીને તમે લગ્ન કરી લીધા. મારા બાપુ ઉપર તંત્ર મંત્ર કર્યું, બિચારાને કાંઈ દેખાણું નહીં. ખાલી અશોક અશોક ને અશોક ઈ જ હારો દેખાણો. જો હું ખોટું નથી બોલતો. હાશે ભોળું મોઢું કરશો ને તો તમારા કઈ કાવતરા સુપા નહીં રહે. સમજાઈ ગયું તમને? હું પહેલેથી આમાં શું? આના કરતા તો આ જિગ્નેશ જેવા છોકરા મારા લગ્ન થયા હોત ને તો સારું હતું. આખું મલક કેસે આવી રૂડી રૂપાળી છોકરી આવા કાયડા કૂતરાને ક્યાંથી મળી જાય? પણ મળી જ જાય ને. તંત્ર મંત્ર આવડે છે સાહેબને. જો ન કરો ન જો, મારે બહુ જોઈ લીધું તમારું. અને જ્યારે હોય ત્યારે ઘરમાં આ તકલીફ છે ને ઘરમાં ઓલી તકલીફ છે. ગામમાં જઈને એમ કહે કે મારે છે ને મારી આ તકલીફ બાયડીના લીધે ચાલુ થઈ છે, અને આખો ગામમાં એમ કહે છે કે સાધના કરે છે ને એટલે હેરાન થાય છે. કઈ સાધનાની વાત કરશો ને? માતાજી જાણે કઈ સાધના કરો છો ઈ તો. ખોટું નથી બોલતો ગોપી. જો તું કે એના હામ ખાવ બસ. મારે તમારું કઈ સાંભળવું નથી. છેલ્લી ને પહેલી વાર કહું છું, ગામમાં મારા વિશે આવું કઈ ફેલાવ્યું છે ને તો હવે મારા જેવી કોઈ ભૂંડી નથી. આ બધું શું થાય છે કઈ ખબર નથી પડતી. મારે કાંઈક જાણવું તો પડશે. હા ગોપી, હા જીગારે ક્યાં જાય છે? ક્યાંક મેં વિચાર્યું એ હાસું તો નહીં હોય ને? નહીં. હા, એ મને કહેતી તો હતી કે તમારી કરતા આ જીગારે લગ્ન થયા હોત તો સારું હતું. નહીં નહીં, આવું થાય છે ભગવાન. મારે ગોપીને પૂછવું તો પડશે. ગોપીને પૂછવું પડશે. પણ આવું જ કેમ મારી હારે થાય છે પહેલેથી? અરે પૈસા ન હોય તો પૈસા તો મળી જાય, પણ આ તો હું અત્યારે જ ઘરે જાઉં. હા, અત્યારે જ જાઉં. હવે છે ને ભગવાન તમારા કોઈ ફરિયાદ જ નથી. કેવું થતું હતું મને કે ક્યાં આ ગાંડા જેવા માણાર મારા લગ્ન થઈ ગયા. પણ જેને કહેવાય ને કે કોઈનો નથી ને એનો ભોળો નાચ છે. સારું થયું કે મને છે ને આ જિગ્નેશ જેવો માણા મળી ગયો. મારા જીવનમાં રંગ જ બદલાઈ ગયો. કામેથી આવી ગઈ? આત્મા નથી બેઠી ના, પણ તમને તો આત્મા જ દેખાય ને કા? આખો દી તંત્ર મંત્ર જંત્ર સાધના, એટલે તમને હું હતે આત્મા દેખાતી છું ને. એટલે તમે સાધના કરો ત્યારે તમને આમ સામે ભૂત સુડેલ એવું દેખાય ખરું? તું આવું હું કામ પૂછશો ને? એ તો મને તમે એવું કરો છો તે હું પૂછું છું. મને ખબર તો હોવી જોઈએ ને કે તમે હું કરો છો.
એ તો ભગવાનની ભક્તિ કરતો હોય એટલે સાંડલો કરતો. તે જે દીનું કીધું ને તે દીનો સાંડલો નથી કરતો. એટલે તને કહું. સારું, હા, અને મારે એક બીજી વાત પૂછવી હતી. નાથ મારે જવાબ દેવો છે નહીં. એમ કર મને, તું 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 ગાડી વાહે બેહીને ક્યાંય જાતી હતી? જીગાની ગાડી વાહે કોણે કીધું તમને? મેં ભાળી હતી. હું આ જો આ મજૂરીએ ગયો હતો ને ત્યાંથી ને તમારી ગાડી હાલી હતી. હા, જાતી હતી. કેમ? એટલે કેમ? ખેમ 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 તમારે તો ક્યાંય લઈને જ જાવી. કોકારે જવું તો અહીંયા તો જીવ પણ બળતરા ન કેમ? કરો. એવી રીતે થોડું જવાય. તારા લગ્ન થઈ ગયા છે ને એ મારી હારે જ જાશે એટલે હું લઈ જાઉં ત્યાં જવાનું હોય એમ. ઉભા રહો હો. તમે મને ક્યાં લઈ ગયા છો તાર લગીનમાં? આપણા લગ્નને 3 મહિના થવા આવ્યા. ક્યાંય લઈ ગયા? ફઈની ત્યાં નહોતા ગયા. ફઈ ન્યા તો જવું પડે, રોટલો ડેચવા તો લઈ ગયા હતા. આ ગામનું આટલું મોટું મંદિર છે, તમે મને બતાવ્યું નહોતું. ભલું થાજો ધારાનું ને ઓલા જીગાનું કે ઈ મને લઈ ગયા. એની હારે નહીં જાતી તું. હું જવાની છું, સમજાઈ ગયું? એમ એમ કર મને. લે હું કેમ એમ ન કરું? એ માણસ છે ને એ સારો નથી. તમે નુગરા છો ને એટલે હંધાઈ નુગરા દેખાય છે તમને. જીગાને કઈ કહેતા નહીં, તમને કહી દઉં છું બસ, એને કઈ નહીં કહેવાનું. ઈ હું છે તારો? તે મારું હદુય છે ઈ. હાંતુય છે એટલે હે? બોલ લે આગળ. શું છે? તું આ બધું હું બોલશો? એને કઈ નહીં કહેતા એટલે ઈ કાંઈ તારો થાય છે? હા થાય છે. હું તમે જે સમજો છો ને ઈ જ થાય છે. હું તો આ બધું ખોટું કહેવાય હો. તે અમારે યાર લગ્ન એટલે કર્યા હતા. તું અત્યારે આમ કરી ન હાલે ને. આમ જો હું તને ફરવા લઈ જાય બસ. આજ હું કામે ગયો તો ને ત્યાંથી આજ 400-500 રૂપિયા આવશે એટલે હું છે ને તને કાલ બહાર ફરવા લઈ જાય. વાહ 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 વાહ. હવે સીધા થઈ ગયા તરત જ. અતાર લગન કોઈ દી મને ક્યાંય ફરવા ન લઈ ગયા. જેવી મને જીગા હારે જોઈ તો સીધા થઈ ગયા. અતાર લગન પૈસા નહોતા, હવે પૈસા આવી ગયા તાત્કાલિક. મારે તમારા હારે ક્યાંય ફરવાવું નથી. હું તો કહું છું મારે તમારા કોઈ સંબંધ જ જોતો નથી. મારા બાપુની ભૂલ થઈ ગઈ કે તમારા તંત્ર મંત્રના અંધારામાં આવીને મને અહીંયા ખડકી દીધી. બહુ કરી હો આ તંત્ર મંત્ર એ. અને તને જીગો જ ગમે છે ને? હવે ગમે છે. હાલ ઊભી થા. અત્યારે જ હું તને એની પાસે લઈ જાઉં. હાલ. પણ હું છે? હે આમ ગોતું તેમ ગોતું હે ગોતું તારું. હા, ગોતું તારો સરકાર. સિદ્ધ ગયો તો ચક્કર મારવા. કોની? હું કોની? અરે આખું બોલ ને. હા, આ ગયો તો તો આ મને એવું લાગે છે કે ક્યાંક તારા પગ અવરા નથી પડતા ને? ના ના, આમ હાલ તો હાલી તને બતાવવાની જરૂર નથી, સીધા જ પડે, મને ખબર છે. હો, આ ગોપીની હારે ગયો તો ને ઘણું બધું ફરીને આવ્યો. હો, એટલે જ પૂછું છું, આ પગ અવરા નથી પડતા ને? ના ના, આવડા નથી પડતા. આવડા પડશે ત્યારે તને કઈ પાડીશ કે ભાઈ જો આવડા પડે છે. હા, એટલે ઈ ગોપીના પગ પાછા આ બાજુ હવરા ન પડવા જોયું. એટલે આ મને એવું લાગે કે ક્યાંક હાસન તો એના પ્રેમમાં નથી પડી ગયું. તને કેમ ખબર પડી? એવું છે? હા તો જોજે હું મારે એવી ભાભી નથી જોતી. કા? ના ભાઈ ના, એક તો પૈણેલી, એક તો ગરીબ બાપની દીકરી, હે, અને પાછા ગરીબના ઘરમાં રહે છે. મારે એવી ભાભી મારે તો જોઈએ આમ. હવે એ તો મારા ગળે પડી છે. એ કહે છે કે ચિઠ્ઠીમાં હું તો પહેલા ધારાબેનનું નામ લખીશ ને પછી તમારું. એને કંઈક થાય તો નામ પહેલા તારું આવશે, વિચાર કરી લઈશ. આ તો ભલે આવતું, હું તો કહી દઈશ. મારા ભાઈ બિસાડો ડાયો ડમરો, એને બહુ પ્રેમ કરતો તો, પણ આમ ભાભીને છે ને માની જેમ હાસવતો હતો. અરે વાદે ને,
તને લાગે છે કે હું એને ઘરમાં બેહાડું? તો ભલે તો એમ ખરો આમ મને થાય કે ના ભાઈ બનાવ્યો ને સાથ દીધો એ ખરો કાંઈ વાંધો નહીં, તમ તારે હર ફર મોજ કર, તમ તારે જે કરવું એ કર, પણ આ ઘરમાં લઈ આવતો નહીં, આ યાદ રાખજે. ભાઈ જલ્દી ફિલ્મનો ધ એન્ડ આવી જાય. તું ચિંતા હું કેમ કરે છો? આ તો છે ને વાંધો નહીં. આમે દે. હા, થોડાક દે ની હારે રખડીશ. અને મને આજે ગામમાં નવી એક છોડી દેખાણી. કોણ? શહેરમાં જ ભણીને આવી લાગે છે. ઓલી બાબુકાન છોડી. હે તો તો ગમે છે તને? ગમી તો ગઈ છે. તો પેલા અહીંથી ગાઈડ છોડ, હા હવે છોડી નાખી, એમાં શું હોય ને? આ તું અહીંથી રોક. છોડ, પછી અહીંયા બાંધી દઈશું. ઈ ચિંતા કરી મેં તો તમ તને તારે ખાલી એટલું કહેવાય છું કે બાબુકાન ઘેર જાજે અને ઈ છોડી યારે મિત્રતા કરી નાખજે અને આપણા ઘેરનું થઈ ગઈ. હા બસ આમંત્રણ આપી થઈ દે. ગઈ. ભાઈ ભાઈ લખણનો પૂરો છે, પણ ગમે એમ તો મારો ભાઈ છે, સાથ તો આપવો જ પડશે. હાલ ત્યારે બાબુ કાકાને ઘેરે. હાલ હાલ, પણ છોડો ને. નથી છોડવું. શું છે ક્યાં લે બે જણ? બા? મારે તમને શું કહેવું, હા, આને આપણે ધારી નહોતી ને એવી નીકળી. કાં શું થયું? મારી જિંદગી તો હાવ શેર કરી નાખી. પણ શું થયું બટા, એ તો કે. તમે કરીશ મારી જિંદગી શેર, મેં નથી કરી. લે, મંડાઈ પડ્યા છે તે. આ ઝેર થઈ ગઈ, ઝેર થઈ ગઈ જિંદગી, પણ કાંઈ માંડીને વાત તો કરો. માંડીને હું વાત કરે. તમે વાત સાંભળશો ને તોય તમે વિચાર કરશો કે આવું હોય જ નહીં, પણ એવું છે. એવું છે? હા, શું છે? એને પૂછો, મને નથી ખબર. બોલ તો ખરો. મોઢામાંથી બોલ. શું છે? તમે છે ને હા. મારે હારો હાર આવ્યો તો તમને ખબર પડે. હાલ તો હાલ. પણ લે, જિગ્નેશ, એ જિગ્નેશ, આઈ બેન તો આયા જ બેઠી. તાર ભાઈને બોલાય તો આયા આવો. તાર બાપા ક્યાં છે? કાયલા રાડું કા નાખે એટલી આની રાળા કરો છો. ખબર નહીં. આ તને બહુ ગમે છે ને? એ હું બોલે જ તું? હા, હું હાસુ જ બોલું છું. આવ્યો શું કામ ઈ કે ને તું? હું આને છે ને અહીંયા તારી પાસે મૂકવા આવ્યો છું. ગાંડો થઈ ગયો છે કે હું? હે આ તારી બાયડીને લઈને આવ્યો છે ને કે છે કે- અરે આવું કોઈ કહેતું હશે વળી? અરે હું કરવું હે? આની ગાડી વાહે બેન ફરે છે આખા ગામમાં. હું બોલે છે? અરે આને ભાન નથી રહ્યું. અને હા ખબર નહીં કેમ આવું કરે છે. તે ક્યારે જોયો મને? હું છે ને વલે પણ ખાડો ગાળતો હતો, મજૂરી જ ગયો તો ત્યાંથી ને તમારી ગાડી ગઈ. દાંત કાઢતા કાઢતા બે વાતું કરતા કરતા જતા હતા. તમારે કઈ છુપાવવાની જરૂર નથી. મેં એમને હંધુય હાસું કહી દીધું છે. આ તે શું છે? હું છે હું શું કીધું છે? હંધુય કહી દીધું છે મેં. હું કર લે હોતો ઈ જ કહી દીધું બધુંય કે મને એવડે ગમે છે ને એમને હું ગમું છું. મને કોઈ ગમતું નથી. હા ક્યાં તમે તે હે તમે આ ગામમાં કઈ જોયું નહોતું તો મને કહે કે અહીંયા સુધી ઉતાર દેવો તો મેં ગાડીની વાહે બેઠા તો બે વાતો કરતા કરતા અમે નીકળ્યા. એમાં આ બધું ક્યાં આવ્યું? ખોટું બોલો માવો. પેલાય મને બધી ખબર જ છે. હું અહીં ઘરે આવતો તો ઈ યાદી આપી દેજો રામ. ત્યારનું જ બેયનું હાલતું હોય છે ને. એલા જીગ્નેશ શું છે આ બધું? આ ભાઈ આવીને આવું શું કરવા કહીશ? બાપુજી, હા ભાઈનો એમાં કાંઈ વાંક નથી હો. આનું જ છે બધું, એ જે હોય એટલે તને કામ હું આપ્યું ને તું તો માથે જ ચડતી જા. પણ તમે બે બીકાવ છો, હું કામ આમ નથી? એવડે કઈ નહીં કર લે. હું હોઉં ને તમારી બાજુ. તું કોણ છો? એની ઘરવાળી છો, એની બાજુ બોલ. અને આવું કેમ બોલેસ તું? હાથ પોતાના ધણીને હાંસવીને જ રાખી શકતી? એ નથી હાસવીને રાખી શકતી એટલે છે ને તું લગ્ન કરી લે ને અહીંયા રાખ તમ. એ ભાઈ હોય. હા, ઓ ભાઈ, અમારા ઘરમાં નો હાલે આ પૈણેલા બૈરા કઈ હું મારા ભાઈ હારે અમે પૈણાવીએ. એટલે આ બધું તઈ એટલે તું આ બધું કરતી હતી? પણ તમે કાં આવી રીતે બોલો છો? તમે જ તો મને કીધું તું કે તું તાર ઘરવાળાને મૂકી દઈશ તો હું તારી યાર લગ્ન કરી લઈશ. હે હા તો હર હાલ ખોટું બોલે છે. લઈ જા ને અહીંથી લઈ જા. શાંતિ રાખ. હા તો હું અરે મને ખબર નથી કાંઈ. અરે આ મારી પાસે અહીંયા આવીને રોદરા રોતી કે મારો ધણી મને હેરાન કરે છે, રૂપિયા વાપરવાના નથી, ખાવાનું ઘરમાં નથી. અરે નકરું કેટલું બધું કહે તો હવે આપણે શું કરીએ? મતલબ ખોટું ન બોલો. તમે જ મને હંધુય કીધું તું, તમે અને તમારી બેને, કે તારો ઘરવાળો તંત્ર મંત્ર સાધના કરે છે, બસ તારો ઘરવાળો ભિખારી છે, હું તને હાંચવીશ, હું તારી યાર લગ્ન કરીશ. અને હવે બદલાઈ ગયા બા, હું સાચું કહું છું. હું આની હારે- મારી હારે એમ જ કહેતી હતી કે આ તંત્ર મંત્ર વાળો છે. મેં તને પહેલા સમજાવી હતી. ઈ હંધુય આમણે મને કીધું તું. એ છોકરી કેટલું ખોટું બોલે છે આ બાઈ તો જો આ ક્યાંથી ઉપાડી આવ્યા બાપુ, ભાઈ?
બાપુ સારું સાંભળો મારી વાત. આ તમે છે ને જે અમારું નક્કી કરવાની વાત કરતા હતા ને ત્યાં કરી નાખો. હું કાલે જ લગ્ન કરી લે. હા ગળે પડે છે મારી સામે. આ કુવારો શું એટલે? અરે 17 છોકરીઓ લાઈન લગાવીને ઊભી છે મારા દીકરા માટે. અને તું પરણેલી છો કેમ આવા આક્ષેપ મૂકે છે? હા, તારો વર તો હારો માણસ છે, મજૂરી કરે છે, પણ ઈમાનદાર માણસ છે. હું વાહે પડી છો આની. હું વાહે નથી પડી. ઈવડાઈસ માર વાહે પડી ગયા હતા. એમણે મને કીધું કે હું તને ગામમાં ફેરવું. બોલો ને તમે સાચું. હું હાસું તો બોલું છું. અરે તને શરમ આવવી જોઈએ. આ છે ને મેં થોડીક 2 પૈસાની મદદ હું તને કરી દીધી. તું તો મારા ગળે પડે છો. મારા ઘરમાં બેસી જવું તારે? અરે તારું ઘર સંભાળ ને. સમજાઈ ગયું મને ધોય સમજાઈ ગયું રૂપિયાની લાલચ. ધર્મ કરતા ધાર પડી એવું લાગે છે તને? હે? હા, એને ખબર પડી ગઈ છે કે આ ઘર છે ને ગામની અંદર સદ્ધરમાં સદ્ધર ઘર છે. અહીંયા જો હું કરી જાય ને તો મારે કાંઈ ઉપાધિ નહીં રહે. આ રૂપિયાની લાલચ હાટું થઈને મારા ગળે પડે છે. હું સાચું કહું છું. હવે આ ભાગી જા હાસુ વાળી. મારી વાત સાંભળો. એમણે જ મને હંધુય કીધું તું કે તમે તંત્ર મંત્ર કરો છો. પછી એમણે જેવું કીધું તું તાર ઘરવાળો લુખો છે. અરે જ્યારે હું હામો મળતો ને ત્યાં સાઈન મારી હામું દાંત કાઢતી હતી અને મને છે ને ફસાવાની કોશિશ કરતી હતી. આ કેટલી ભોળી લાગતી હતી મને હાચી નો. મને તો એમ થતું તું કેટલી રૂપાળી છોકરી ભગવાને મને આપી છે હે કે જેની હારે મારા લગ્ન થયા. પણ આ તો હાવ કેવી નીકળી. આ બધી નોતી કેતી હે તું તો કદરૂપો છે હું તો રૂપાળી છું. આ રૂપલા રૂપલા આ માઈકી ઊભી રહે. આ મેં તો છે ને હારી ભોળી જાણીને મને એમ થયું કે 2 પૈસા ઈ કમાય તો નોકરી રાખો. અહીંયા મેં ઘઉં હમા કરવા આપ્યા તો એને વાહથી મારા ભાઈને કે હાલ મને ગામ બતાય. મને તો કઈ ગામ જોયું નથી. અરે મારે ઘરમાંથી ભાગી જવું પડ્યું. આ ઘઉં હમા કરતી કરતી આ હાડલા હમમ કરી નાખે. એટલે પોતાની જાતને સમજે છે. સાચું કહું છું. મેં આવું કાંઈ નથી કર્યું. એ અશોક, આ તારી બાયડી લઈને જાય અહીંથી. મારે નથી જોતી. તમારે જોતી હોય ને તો લઈ જાઓ. એ મફત એને જોતી હો મારે. ના ના તું ગામમાં એટલા દેકારો કરસ, લોકોમાં હું ઇજ્જત રહે મારી. નીકળ, નીકળ. નીકળ અહીંથી એને લઈને. મારે તો આવતી નહીં હાલો હોય. છોકરાઓ. એ આવતું ને અમારું ખોરડું જા જા રોટ આ છે ને રૂપ લઈને બેઠી છો ને કોકનું ઘર માંડી લે જા. હેલો બેન ઓસા પકડ. ધારાબેન તમે તો હંધુય જાણો છો. મારી વાત તો સાંભળો. તારે કઈ ન ખબર ભાઈ. એ હાલી જીગલા ઉપર સાઈડ. આવું તમે મારી હારે આવું ખોટું કામ કર્યું. તમે જ તો મને હંધુએ કીધું તું ને ઓય કીધું તું કે હું લગ્ન કરીશ. હા તો આપણે ધ્યાન રખાય ને. હું તો કહું મારી વાત માની લેવાય. હચા હતા મારા બાપુ. મારા બાપુ હચા હતા. એટલે જ એમણે મારા આવડા મહેલમાં લગ્ન ન કરાવ્યા. હું જ મૂર્ખી. તમારો મહેલ જોઈને રૂપિયો જોઈને હું મોહમાં આવી ગઈ. કાંઈ વાંધો નહીં. પતી ગયું. હા પતી ગયું. હવે તારી જેવી મારું બીજી જીવન પતી ગયું. મહેરબાની કરીને કાં તો મને આશરો આપો કાં તો એમને સમજાવવા આવો. હું ક્યાં જઈશ? મારા બાપુ મને નહીં રાખે ઘરમાં. પૈસા જોતા હોય તો આપો. બીજી કઈ વાત કરી મારી પાસે આવે. પૈસા બધું નથી. કોઈ માણાનું જીવન બગાડી નાખો છો. તમે હું સમજો છો કે તમારા પૈસાથી હંધુય હરખું થઈ જશે? મને આમાં કાંઈ સમજ ન પડે. આ તું કાંઈ પહેલી નથી. આવું તો કેટલું થયું મારી યારે. હા એટલે મને આમાં કાંઈ ફરક નહીં પડે. આગળ હું જઈને આરામ કરી અને આ લાફો માર્યો છે ને એ એક યાદ રહે. હા કદાચ જો એ લાફા માટે મળવાનું થાય તો મળજે. ક્યાં જઈશ હવે હું? બાપુને હું મોઢું બતાવીશ? કયા મોઢે એમના ઘરે પાછી જઈશ? સાચું કહેતા હતા બાપુ તમે મોટા માણાના મન ક્યારેય મોટા નથી હોતા.